સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા વેસ્ટર્ન વિલા પાર્ટી પ્લોટ ખાતે જૂનાગઢ જિલ્લાના લીમધરા ગામનો 9મો સ્નેહમિલન સમારોહ યોજાયો। સમારોહમાં મોટી સંખ્યામાં ગામના લોકો ઉપસ્થિત રહ્યા। સ્નેહમિલન દરમિયાન જાતિ પાતિ ઉચ્ચ નીચના ભેદભાવથી ઉપર ઉઠીને એક ગામ એક પરિવારના સંકલ્પ સાથે સૌને એક સન્માન આપવાનો સંદેશ આપવામાં આવ્યો હતો। આપણી જાત અલગ હોઈ શકે, આપણી અટક અલગ હોઈ શકે, પરંતુ આપણું ગામ એક છે તેવો સંદેશ ગામ લોકોએ આપ્યો હતો। આ પ્રસંગે ગામના તેજસ્વી વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું। ધોરણ 10 અને 12માં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને પ્રવીણભાઈ ભાલાડા અને લલિતભાઈ હપાણી તરફથી કુલ ₹36,000ના રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા। વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળતા આ વર્ષે અનેક બાળકોએ 80 થી 90% કે તેથી વધુ ગુણ મેળવી શૈક્ષણિક પ્રગતિ કરી હોવાનું જણાવ્યું છે। આગામી વર્ષોમાં પણ આ પુરસ્કાર યોજના ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। સમસ્ત લીમધરા ગામના પ્રમુખ પ્રવીણભાઈ ભાલાડાએ જણાવ્યું છે, જન્મભૂમિ સાથે કર્મભૂમિ પણ મારી જવાબદારી છે। સ્વચ્છતા માત્ર સફાઈ કામદારોની નહીં, પરંતુ દરેક નાગરિકની જવાબદારી છે। સ્વચ્છ શહેર સ્વચ્છતા માટે સૌને જવાબદારી નિભાવવાની અપીલ કરી। આ ઉપરાંત જગદીશભાઈ બોગરાએ ગામ લોકોને જાહેર સ્થળે કચરો નહીં ફેંકવા, પાન માવા ખાઈ જાહેરમાં નહીં થૂકવા અને દિવાલો તથા જાહેર સ્થળોએ ગંદકી નહીં કરવાની પ્રતિજ્ઞા લેવડાવી। લલિતભાઈ હપાણીએ રોડ સેફટી અંગે લોકોને જાગૃત કર્યા હતા। હેલ્મેટ અને સીટ બેલ્ટનો ફરજિયાત ઉપયોગ, ડ્રાઇવિંગ દરમિયાન મોબાઈલનો ઉપયોગ ન કરવો, નશાની હાલતમાં વાહન ના ચલાવવું, ઓવર સ્પીડ અને રોંગ સાઇડથી દૂર રહેવું તેમજ ટ્રાફિક સિગ્નલ અને માર્ગોના નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી હતી। મારું નામ પ્રવીણ ભાલાડા, લીમધરા ગામનું સ્નેહ મિલન હતું। જૂનાગઢ જિલ્લાનું સેવાડાનું એક ગામ છે અને ગામનું સ્નેહ મિલન દર વર્ષે યોજાય છે। આ 9મો સ્નેહ મિલન છે। ખાસ કરીને સ્નેહ મિલન દરેક ગામના સમાજના થતા હોય, પણ અમે વિદ્યાર્થીઓને અને ગામના બાળકોને પ્રોત્સાહન મળે તે માટે ગયા વર્ષે 2025માં જાહેરાત કરી હતી કે જે 12મા ધોરણમાં અને 10મા ધોરણમાં પ્રથમ ક્રમે, બીજા ક્રમે અને ત્રીજા ક્રમે આવશે એ બાળકોનું સન્માન કરશું। અને સન્માન ખાલી મોમેન્ટો આપીને નહીં, અમે રોકડ પુરસ્કાર દરેક બાળકને 11,000 પ્રથમ ક્રમે આવેલા બાળકને ઇનામ આપ્યા છે। સાથે એક સંકલ્પ લેવડાવ્યો છે કે ગામની અંદર જાતિ પાતિ નહીં કરીએ, ઉચ્ચ નીચના ભેદભાવ નહીં કરીએ અને આપણે ગામના અહીંયા પણ અમારા ગામની અંદર દરેક સમાજનું સ્નેહ મિલન, દરેક સમાજ મળીને હળી મળીને ભેગા જમીએ છીએ। ગામડે પણ જાતિ પાતિ ન થાય એનો એક સંકલ્પ લેવડાવ્યો છે। સાથે સાથે ટ્રાફિકનો નિયમનું પાલન થાય, આપણા પરિવારના કોઈ સભ્યોનો જીવ ન જાય અને અન્ય સભ્યોનો લાડકવાયો ન ખોવાય તે માટે ટ્રાફિક ઉપર ખૂબ ભાર આપ્યો છે। સાથે સાથે અમે એ પણ સંકલ્પ લેવડાવ્યો છે કે આ શહેર આપણું પ્રથમ ક્રમે આવે સ્વચ્છતામાં અને સફાઈમાં। એવી રીતે સફાઈ કર્મચારીઓની જવાબદારી નથી, આપણી પણ જવાબદારી છે। એના માટે સંકલ્પ લીધો, એઠવાડનો બગાડ નહીં કરીએ, જમવાનો બગાડ નહીં કરીએ, રોડ પર થૂકીને ગંદુ ગોબરું નહીં કરીએ, દિવાલ નહીં બગાડીએ અને કચરો ગાડીમાંથી રોડ પર નહીં ફેંકીએ। એવા સંકલ્પ સાથે અમારો આ 9મો સ્નેહ મિલન આજે યોજાયો અને વિદ્યાર્થીઓનું સન્માન કરીને જે આવેલા મહેમાનો હતા એમને વિદ્યાર્થીઓને ખૂબ પ્રોત્સાહિત કર્યા હતા। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।